થર્મોમીટર વિશે કે તેનો ઇતિહાસ શું છે અને તેનો યુઝ કેવી રીતે થાય છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો આગળ વધીએ. ઉષ્ણ તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. વાતાવરણ કોઈપણ વસ્તુ કે શરીરનું તાપમાન જાણવા માટે જુદી જુદી જાતના થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે અને માપ પણ સેલ્સિયસ, ફેરનહીટ કે કેલ્વિન જેવા જુદા જુદા પ્રમાણમાં. થર્મોમીટરની શોધ જોઈએ તો થર્મોમીટરની શોધનો ઇતિહાસ પણ રસપ્રદ છે. 2000 વર્ષ પહેલાં ઈસવીસન 129માં થઈ ગયેલા વૈજ્ઞાનિક ગેલને પહેલીવાર ગરમીનું માપ જાણવાનો વિચાર આવેલો. તે સમયે ગરમી વિશે લોકોને બહુ જ્ઞાન હતું નહીં. ગરમ લાગે એટલે દાઝી જાય એટલે ખબર પડતી કે આ વસ્તુ ગરમ છે. તે જમાનામાં ગેલને ઉકળતા પાણી અને બરફ વચ્ચેની ગરમીના પ્રમાણમાં 4 ભાગ પાડી ગરમીનું માપ કાઢવાની પદ્ધતિ શોધેલી. 15મી સદી આવતા વૈજ્ઞાનિક ગરમી વિશે વધુ જાણતા થયા. જાણીતા ગેલિલિયો એ 16મી સદીમાં ગરમીનું માપ જાણવા પ્રથમ થર્મોસ્કોપ બનાવેલું. તેમાં પ્રવાહી ભરેલ વાસણમાં કાચની નળી ઊભી મૂકવામાં આવેલી એટલે ગરમ થયેલું પ્રવાહી નળીમાં ઊંચે ચડતું. ત્યારબાદ આ ઊંચાઈ અને મૂળ પ્રવાહીની સપાટી વચ્ચેના અંતર ઉપરથી ગરમીનું માપ કઢાતું. પરંતુ આ સાધનમાં ચોકસાઈ રહેતી નહીં. ઈસવીસન 1608માં થઈ ગયેલા વૈજ્ઞાનિક ઇવાન્જેલિસ્ટા ટોરિસેલીએ કાચની સીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું. ત્યારબાદ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે રંગીન આલ્કોહોલ ટોરિસેલીએ કાચની સીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવેલું. ત્યારબાદ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે રંગીન આલ્કોહોલ ભરેલું થર્મોમીટર બનાવ્યું. તેણે પાણી થીજીને બરફ બને ત્યાં સુધી શૂન્ય શરૂ કરી 500 સુધીના આંક લખ્યા. ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીએ આ થર્મોમીટરને માન્યતા આપી. ત્યારબાદ ઈસવીસન 1702માં ઓલસ રોમન નામના વૈજ્ઞાનિકે પણ નવી જાતનું થર્મોમીટર શોધેલું. થર્મોમીટરની શોધ બાદ ડેનિયલ ફેરનહીટ નામના જે વૈજ્ઞાનિક છે ફેરનહીટ ડિગ્રીના માપની શોધ કરી. ત્યારબાદ સેલ્સિયસ અને કેલ્વિન પ્રમાણે શોધાયા. સેલ્સિયસ અને ફેરનહીટ આજે ઉપયોગમાં લેવાય છે, જ્યારે કેલ્વિન પ્રમાણ માપ વૈજ્ઞાનિકોએ પ્રયોગ દરમિયાન ઉપયોગમાં લે છે. તો મિત્રો, તમને આ થર્મોમીટર વિશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો. અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.